ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સાકર ગ્રુપ ટ્યુશન ઓનલાઈન વિડિયો લેક્ચર. મિત્રો તમને યાદ હશે લાસ્ટ ટાઈમ આપણે આંકડાશાસ્ત્રના પ્રકરણ નંબર 2 ની શરૂઆત કરી હતી, જેનું નામ હતું માહિતીનું નિરૂપણ. જેમાં ફર્સ્ટ ડે આપણે એક પોઈન્ટ નોટિસ કરાવેલો કે આ આખું ચેપ્ટર 3 અલગ અલગ પાર્ટ્સ પોર્શનની અંદર તમારે ભણવાનું, જેમાં અગાઉના વિડિયો લેક્ચર સુધી આપણે આ ચેપ્ટરમાં જેટલી પણ ગણતરી કરી બધી પાર્ટ 1 લેવલ 1 ને લગતી હતી, જેમાં આપણે વર્ગીકરણને લગતી ગણતરી કરતા હતા. અને હવે આજથી આ ચેપ્ટરની અંદર એક નવો પાર્ટ, નવા પ્રકારની ગણતરી સ્ટાર્ટ કરીશું. એનું નામ છે કોષ્ટક રચના. તો ચલો સૌથી પહેલા આ કોષ્ટક રચના એક્ચ્યુઅલી છે શું એનો ખ્યાલ મેળવીએ. તો ધ્યાનથી સમજો. સામાન્ય રીતે જ્યારે આપણે વ્યવહારમાંથી કોઈ માહિતી મેળવીએ છીએ મિત્રો, તો કેટલીક વખત એવું બનતું હોય છે કે એ માહિતીમાં સંખ્યા ઉપરાંત એના વિવિધ પ્રકારના લક્ષણો અથવા તો એના વિવિધ પ્રકારના ગુણધર્મો પણ સંકળાયેલા હોય છે. દાખલા તરીકે સંખ્યાની સાથે સાથે તમને માહિતીમાંથી જાતિનું પ્રમાણ પણ મળી શકતું હોય, જાતિની સાથે સાથે તમને એને લગતા દરજ્જાનું પ્રમાણ પણ મળી શકતું હોય. તો મિત્રો આ રીતે જ્યારે કોઈ માહિતીમાં સંખ્યા ઉપરાંત એની જાતિ પણ સંકળાયેલી હોય, વિવિધ પ્રકારના દરજ્જાના સ્વરૂપો પણ સંકળાયેલા હોય, ત્યારે આ પ્રકારની માહિતીને હંમેશા કોષ્ટકની અંદર દર્શાવીને રજૂઆત કરવામાં આવે છે, કે જેથી કરીને માહિતીના સ્વરૂપને સ્પષ્ટ રીતે સમજી શકાય અને વધારે પડતું આકર્ષક રીતે રજૂ કરી શકાય. બસ તો જ્યારે વર્ગીકૃત કરેલી માહિતીમાં લાક્ષણિકતાઓનું પ્રમાણ, ગુણધર્મનું પ્રમાણ વધારે હોય, સંખ્યા તો હોય જ મિત્રો, પરંતુ સંખ્યાની જોડે જોડે જાતિ વિશેની માહિતી હોય, મેં કીધું એ પ્રમાણે દરજ્જા વિશેની માહિતી હોય, તો આ જાતિ એક પ્રકારનું લક્ષણ છે, એક પ્રકારનો ગુણધર્મ છે એવું સમજવાનું. એને લગતો જે દરજ્જો આપેલો છે એ પણ માહિતીમાં એક પ્રકારની લાક્ષણિકતા કહેવાય, એક પ્રકારનું ગુણધર્મ વાળું સ્વરૂપ કહેવાય. તો સંખ્યા ઉપરાંત આવા વિવિધ લક્ષણો અથવા તો લાક્ષણિકતાની સાથે બાબતો સંકળાયેલી હોય, ગુણધર્મોની સાથે બાબતો સંકળાયેલી હોય, ત્યારે એ પ્રકારની માહિતીને ચોક્કસ પ્રકારના કોષ્ટકની અંદર દર્શાવવામાં આવે છે. બસ એ કોષ્ટકમાં દર્શાવવા વાળી રજૂઆતને કોષ્ટક રચનાના નામે ઓળખવામાં આવે છે. તો જો મિત્રો કોષ્ટક રચનાની વ્યાખ્યા યુઝ કરવી હોય, વ્યાખ્યા યાદ રાખવી હોય, તો આ રીતે રજૂઆત કરી શકાય. વર્ગીકૃત કરેલી માહિતીને વધુ સ્પષ્ટ અને આકર્ષક બનાવવા માટે તેને કોષ્ટકમાં રજૂ કરવામાં આવે છે. તેને ચોક્કસ પ્રકારના કોષ્ટકની અંદર રજૂ કરવામાં આવે છે. આ રજૂઆત, આ આખા સ્વરૂપને કોષ્ટક રચના કહે છે. સેકન્ડ થિંગ ઇઝ ધેટ જે રીતે માહિતીના વર્ગીકરણમાં આપણે બે અલગ અલગ પ્રકારો ભણ્યા હતા ને મિત્રો, એક્ઝેક્ટલી એ જ રીતે આ કોષ્ટકને લગતા પણ બે મુખ્ય પ્રકાર છે. ચલો હવે એની સમજૂતી મેળવીએ. તો કોષ્ટકના જે બે મુખ્ય પ્રકારો છે, એમાં પહેલું તમારે ભણવાનું આવશે સાદું કોષ્ટક અને બીજું ભણવાનું આવશે બહુવિધ કોષ્ટક. આઈ રિપીટ અગેન, કોષ્ટકના મુખ્ય બે પ્રકારો સાદું કોષ્ટક અને બહુવિધ કોષ્ટક. સૌથી પહેલા સાદું કોષ્ટક કોને કહેવાય એનો ખ્યાલ મેળવીએ. તેની વ્યાખ્યા આ રીતે આપી શકાય. જ્યારે માહિતીમાં એકમાત્ર લક્ષણ યા ગુણધર્મને લગતી બાબત આપી હોય, તો એવા એકમાત્ર લક્ષણ કે ગુણધર્મ સાથે સંકળાયેલી વિગતોનું જે કોષ્ટક તૈયાર થાય એને સાદું કોષ્ટક આવા નામે ઓળખી શકાય. સ્પષ્ટ વ્યાખ્યા આપી તો આ રીતે આપી શકાય. જ્યારે માહિતીમાં આપે માત્ર એક જ લક્ષણ કે ગુણધર્મને આધારે જો કોષ્ટક તૈયાર કરવામાં આવે, તો એ પ્રકારના કોષ્ટકને સાદું કોષ્ટક આવા નામે ઓળખવામાં આવે છે. સવાલ એ થાય કે એવું ખબર કેવી રીતે પડે કે અહીંયા આપણી માહિતીમાં માત્ર એક જ લાક્ષણિકતા અથવા તો એક જ પ્રકારની ગુણધર્મની માહિતી સંકળાયેલી છે? તો હવે એને સમજવા માટે હું અત્યારે ઓન સ્ક્રીન તમને લોકોને એક નાનકડું એવું ઉદાહરણ આપું છું, જેના માધ્યમથી હું તમને ખ્યાલ આપીશ કે આપણી પાસે આવનારી રકમમાં ખબર કઈ રીતે પડે કે માહિતીમાં માત્ર એક જ લાક્ષણિકતા અથવા તો એક જ પ્રકારનો ગુણધર્મ સંકળાયેલો છે. પહેલા એને સમજવું પડશે, કારણ કે આ ટાઈપ્સની અંદર જ્યારે દાખલા આવે છે 3 માર્કના, તો મિત્રો યાદ રાખજો, તમારા દાખલાની અંદર જે માહિતી આપી હશે એમાંથી જ્યારે ગુણધર્મ કે લક્ષણની બાબતોને તમે ઓળખશો, તો તમને કયા પ્રકારનું કોષ્ટક કેવી રીતે બનાવવાનું એનો ખ્યાલ આવે. તો એટલે આપણને ખ્યાલ કઈ રીતે આવે કે માહિતીમાં માત્ર એક લાક્ષણિકતા, એક
સ્વરૂપ સંકળાયેલું છે, એક ગુણધર્મ આપેલો છે, એના માટે એક ટેમ્પરરી ઉદાહરણ લઈને તમને પહેલા ઓળખતા શીખવાડું, જેથી કરીને કયા પ્રકારનું કોષ્ટક કેવી રીતે બનાવવું એનો ખ્યાલ આવે. સમજો, માની લો કે અત્યારે આપણી પાસે ટેમ્પરરી આ પ્રમાણેની રકમ આવે છે. એક ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા કુલ 1000 વિદ્યાર્થીઓ છે, જેમાં 550 વિદ્યાર્થીઓ ધોરણ 11 અને બાકીના વિદ્યાર્થીઓ ધોરણ 12 માં છે. આ માહિતીને કોષ્ટકમાં દર્શાવો. ઓકે, સમજવા માટે ઓન સ્ક્રીન મેં તમારી સમક્ષ અત્યારે એક એક્ઝામ્પલ લીધું છે. મિત્રો ધ્યાનથી સમજજો. આપણને અહીંયા જે માહિતી આપવામાં આવી છે એક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા સંબંધી છે. તો મેં પહેલા તો તમને કીધું હતું કે આપણી પાસે જે માહિતી આવે છે એમાં સંખ્યા તો હોય જ છે, પરંતુ મિત્રો સંખ્યા ઉપરાંત જ્યારે કોઈ અલગ પ્રકારનું લક્ષણ, કોઈ બીજા પ્રકારનું ગુણધર્મ સંકળાયેલું હોય ને, ત્યારે આ પ્રકારની માહિતીને તમારે કોષ્ટકની અંદર દર્શાવવી પડે. તો એ સમજવાનું છે કે અહીંયા આપણી પાસે સંખ્યા ઉપરાંત બીજું ગુણધર્મ કે લાક્ષણિકતા કઈ છે. એટલે કે સંખ્યા ઉપરાંત બીજું સ્વરૂપ કયું છે. તો આગળ વાંચો. આજે 1000 ની સંખ્યા આપ્યા પછી અહીંયા આપણને ધોરણ વિશેની માહિતી આપેલી છે. પોઈન્ટ ટુ બી નોટેડ મિત્રો, સંખ્યા તો 100% રહેવાની, પરંતુ સંખ્યા સિવાય તમને બીજું જ્યારે કોઈ સ્વરૂપ જોવા મળે એ એના માટેની લાક્ષણિકતા કહેવાય. તો અત્યારે આપણી પાસે આ એક વધારાનું સ્વરૂપ તમને માહિતીમાં જોવા મળ્યું કે ધોરણ, જે કહેવાય આપણા માટે વિદ્યાર્થીઓનું એક સ્વરૂપ. અત્યાર સુધી વર્ગીકરણના જેટલા પણ આપણે દાખલા મળ્યા એની અંદર માત્ર સંખ્યા જ આપવામાં આવતી હતી, બીજું કશું જ નહોતું. હવે તમારી પાસે સંખ્યા ઉપરાંત અહીંયા ધોરણનો તબક્કો આવ્યો. ધેટ મીન્સ કે માહિતીનું એક વધારાનું લક્ષણ, એક વધારાનું સ્વરૂપ તમારી પાસે સંકળાયેલ છે. બસ આ સિવાય તો બીજું કશું છે જ નહીં ને, માત્ર ધોરણને લગતી જ મેટર આપેલી છે. તો આના પરથી આપણને ખ્યાલ આવશે કે અહીંયા આપણી પાસે એક જ લાક્ષણિકતા, એક જ ગુણધર્મ સંકળાયેલો છે. હવે મિત્રો આ સ્વરૂપમાં આ પ્રકારની માહિતીને જ્યારે કોષ્ટકની અંદર રજૂ કરવામાં આવે તો આ પ્રકારની માહિતી માટે બને એ સાદું કોષ્ટક બને. ચલો, હવે હું તમને એ પણ સમજાવી દઉં કે આને સાદા કોષ્ટકમાં કઈ રીતે એક્સપ્લેન કરવાનું આવશે. તો મિત્રો યાદ રાખજો, જ્યારે તમે સાદું કોષ્ટક બનાવો ત્યારે એની અંદર માત્ર તમારે બે જ પ્રકારના કોલમ યાની કે ભાગ રાખવાના. જેમાં પ્રથમ ભાગની અંદર તમારે માહિતીનું જે એકમાત્ર લક્ષણ આપેલું છે એને નોંધવાનું. એટલે આપણા માટે ધોરણ છે. પહેલા ખાનાની અંદર અહીંયા તમારે નોંધી દેવાનું આવશે ધોરણ, અને બીજા ખાનામાં ધોરણ વાઇઝ વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ નોંધી દેવાની આવશે. અહીંયા લખવાનું વિદ્યાર્થીઓની સંખ્યા. હવે ધોરણમાં બે અલગ અલગ પ્રકારના ધોરણો છે. પહેલા 11મું આવે, પછી 12મું આવે, અને પોઈન્ટ ટુ બી નોટેડ મિત્રો, કોષ્ટક રચનાનો દાખલો કરતી વખતે લાસ્ટમાં ટોટલ માટેનું એક એક્સ્ટ્રા કોલમ રાખવું જ પડશે. અહીંયા છેલ્લું ખાનું તમારે કુલ્લું બનાવી દેવાનું. આ રીતેનું ફોર્મેશન થાય. અહીંયા લખવાનું ધોરણ 11, ધોરણ 12 અને નીચે ટોટલ કરવા માટે કુલ્લું ખાનું. એક ભાગમાં લક્ષણ આવી ગયું ધોરણ, બીજા ભાગમાં વિદ્યાર્થીઓની સંખ્યા. હવે જો આપણને માહિતીમાં પહેલા તો આખી શાળામાં એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરનારા કુલ વિદ્યાર્થીઓ આપેલા છે. બસ હવે આ માહિતીને તમારે કોષ્ટકની અંદર એક્સપ્લેન કરવાની છે. તો સમજો, આપણી પાસે જે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે પહેલા કુલના ખાનાની અંદર નોંધી દેવાની આવશે. અહીંયા મૂકી દીધા 1000.
જે પૈકી ધોરણ 11 માં 550 વિદ્યાર્થીઓ છે ને હવે આ 1000 માંથી 550 ને 11 માં મૂકીને 11 માંની સામે વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા લખી નાખી 550. હવે પોઈન્ટ ટુ બી નોટેડ મિત્રો. બાકીના વિદ્યાર્થીઓ ધોરણ 12 માં અભ્યાસ કરે છે. આગળ વધતા પહેલા એક બીજી સ્પષ્ટતા કરી લઉં. જ્યારે આ ટોપિક્સમાંથી તમે દાખલો ગણશો ત્યારે હંમેશા એવું બનશે કે તમારી પાસે પુસ્તક તૈયાર કરતી વખતે એમાં નોંધવાની અમુક પ્રકારની વિગતો આપી હશે, અમુક પ્રકારની વિગતો નહીં હોય. બસ એ ખૂટતી વિગતને આપણે આપણી જાતે શોધીને એક્સપ્લેન કરીશું. તો હવે જુઓ, રિઝલ્ટ અહીંયા તમારી સામે છે. તમને 12મા ધોરણના વિદ્યાર્થીઓ આપ્યા નથી, પણ માઇન્ડ સેટ કરો તો ખબર તો પડે ને. ટોટલ 1000 વિદ્યાર્થીઓ આખી શાળામાં છે, જેમાં 550 ધોરણ 11 માં છે. માઇનસ કરી દેતા બાકીના જે વધ્યા 450 વિદ્યાર્થીઓ. બસ આ ધોરણ વાઇઝ વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે આ રીતે ટેબલ ફોર્મની અંદર ગોઠવી એટલે આ આખી જે વર્ગીકૃત કરેલી માહિતીને આપણે જે કોષ્ટકમાં રજૂ કરી આ બની ગઈ આપણા માટે કોષ્ટક રચના. પરંતુ મિત્રો અહીંયા આપણી પાસે માત્ર એક જ લક્ષણ, એક જ સ્વરૂપ સંકળાયેલું હતું. એટલે હાલમાં ઓન સ્ક્રીન તમે આ જે નમૂનો જોઈ રહ્યા છો આ બની ગયું કહેવાય આપણા માટે સારું કોષ્ટક. આ રીતે જ્યારે કોઈ માહિતીમાં એકમાત્ર લાક્ષણિકતા, એકમાત્ર ગુણધર્મનું સ્વરૂપ સંકળાયેલું હોય તો એવા સ્વરૂપને ધ્યાનમાં રાખીને કોઈ પુસ્તક તૈયાર કરવામાં આવે તો એ બને આપણા માટે સાદું પુસ્તક. પરંતુ મિત્રો તમારા નોલેજ માટે કહી દઉં, આપણા અભ્યાસક્રમની અંદર સાદું પુસ્તક બનાવવા વાળા કોઈ દાખલા ઉપલબ્ધ છે જ નહીં. હા, કોષ્ટકનો એક પ્રકાર હતો એટલે આપણે આ ટોપિકની ડિસ્કશન કરી. માત્ર તમને સમજ પડે એ હેતુથી આ એક ઉદાહરણ લઈને કઈ રીતે એક ચલીય સ્વરૂપ આપેલું છે એનો ખ્યાલ આપ્યો. બટ આઈ રિપીટ અગેન, આ ટાઈપ્સના દાખલા અભ્યાસક્રમમાં નહીં હોવાને કારણે તમારે કોષ્ટકનો પહેલો પ્રકાર ક્યારેય ગણવાનો નહીં આવે. માત્ર ને માત્ર બીજા પ્રકારને લગતી જ તમારે ગણતરી કરવાની આવશે, જેનું નામ છે બહુવિધ કોષ્ટક. બસ હવે મિત્રો જે આપણે માત્ર ભણવાનું ને ગણવાનું છે એના ઉપર ફોકસ કરીશું. ફરીથી કહી દઉં, જેનું નામ છે બહુવિધ કોષ્ટક. સૌથી પહેલા આનો મતલબ સમજીએ કે બહુવિધ કોને કહેવાય. બહુ એટલે વધારે, વિધ એટલે લાક્ષણિકતા કે ગુણધર્મ. પોઈન્ટ બી, જ્યારે માહિતીમાં બે કે તેથી વધારે લક્ષણો અથવા તો ગુણધર્મ આપેલા હોય, જેમ કે અહીંયા માત્ર એક જ સ્વરૂપને લગતી વિગત હતી તમારી પાસે, ફક્ત વિદ્યાર્થીઓનું ધોરણ, એનાથી વિશેષ કશું નહોતું. હવે એવું નહીં બને. તમારી પાસે જે માહિતી આવશે મિત્રો યાદ રાખજો, એમાં સંખ્યા તો હોય જ, પરંતુ સંખ્યા સિવાય તમને જે લાક્ષણિકતા જે સ્વરૂપો આપેલા હશે ને બે કરતા વધારે જોવા મળશે. રિપીટ અગેન, જ્યારે માહિતીમાં બે કે તેથી વધુ લક્ષણો યા ગુણધર્મો આપેલા હોય તો આવા સ્વરૂપને ધ્યાનમાં રાખીને જ્યારે કોઈ કોષ્ટક તૈયાર કરવામાં આવે ત્યારે એને બહુવિધ કોષ્ટકના નામે ઓળખવામાં આવે છે. વન મોર પોઈન્ટ મિત્રો, જ્યારે તમે બહુવિધ કોષ્ટક બનાવશો ત્યારે આપણા અભ્યાસક્રમના કેલ્ક્યુલેશન પ્રમાણે કાં તો તમને માહિતીમાં બે લક્ષણો યા બે ગુણધર્મો વાળી માહિતી જોવા મળશે, ક્યારેક ક્યારેક તમને માહિતીમાં ત્રણ લક્ષણો યા ત્રણ ગુણધર્મો વાળી માહિતી એટલે સ્વરૂપ જોવા મળશે. હવે થિંક અબાઉટ ઇટ. જો માહિતીમાં માત્ર બે જ સ્વરૂપો આપેલા હોય અને એના પરથી તમે જે દ્વિવિધ કોષ્ટક બનાવો તો એ પ્રકારના કોષ્ટકને દ્વિવિધ કોષ્ટકના નામે ઓળખવામાં આવે છે. બે યાની દ્વિ. આઈ રિપીટ અગેન, જ્યારે માહિતીમાં તમને બે અલગ અલગ સ્વરૂપો આપેલા હોય, બે ગુણધર્મ આપેલા હોય તો એના પરથી તમે જે બહુવિધ કોષ્ટક બનાવશો એને દ્વિવિધ કોષ્ટકના નામે ઓળખવામાં આવશે. પણ ક્યારેક તમારી માહિતીમાં તમને ત્રણ જુદા જુદા સ્વરૂપો જોવા મળશે તો એ ત્રણ ગુણધર્મ કે ત્રણ લાક્ષણિકતાને આધારે જે આપણે કોષ્ટક બનાવીશું એને ત્રિવિધ કોષ્ટકના નામે ઓળખવામાં આવે છે. આ રીતે બહુવિધ કોષ્ટકમાં પણ તમારે બે પ્રકારના કોષ્ટકોની રચના કરવાની આવશે, દ્વિવિધ અને ત્રિવિધ. બે લાક્ષણિકતાને આધારે બને તો દ્વિવિધ કહેવાય, ત્રણ લાક્ષણિકતાને આધારે બને તો એ ત્રિવિધ કહેવાય. ચલો હવે સૌથી પહેલા ફોકસ કરીએ કે દ્વિવિધ સ્વરૂપનું કોષ્ટક કઈ રીતે બને. પરંતુ એ કોષ્ટકનો નજારો સમજીએ એ પહેલા આપણને ખ્યાલ કેવી રીતે આવે
કે માહિતીમાં આપણને બે જુદા જુદા સ્વરૂપો આપેલા છે. તો પહેલા એ સમજાવું અને એના પરથી પછી શીખવાડું કે દ્વિવિધ કોષ્ટકની રચના કઈ રીતે કરવાની. ઓકે, આપણી પાસે જે કાલ્પનિક ઉદાહરણ હતું, હું મિત્રો એ જ ઉદાહરણ રાખીને એમાં થોડો ફેરફાર કરીને તમને સમજાવું છું. આપણને મેઇન માહિતીના સ્વરૂપોનો ખ્યાલ આવવો જોઈએ. એક વખત સ્વરૂપ ઓળખતા આવડશે તો જ કયા પ્રકારનું કોષ્ટક કેવી રીતે બનાવવાનું છે એનો ખ્યાલ આવશે. જો ઓન સ્ક્રીન હું થોડો ફેરફાર કરીને તમને લોકોને ગણતરી સમજાવું છું. એક ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા કુલ 1000 વિદ્યાર્થીઓ છે, જેમાં 550 વિદ્યાર્થીઓ ધોરણ 11 માં ભણે છે. જે પૈકી 300 છોકરાઓ અને બાકીની છોકરીઓ છે. પછી આ પ્રમાણે ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીઓ પૈકી 100 છોકરીઓ અને બાકીના છોકરાઓ છે. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં દર્શાવો. હવે મિત્રો માહિતી તમારી થોડી ચેન્જ થઈ. સમજો, આપણી પાસે અહીંયા ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ટોટલ 1000 વિદ્યાર્થીઓના સંદર્ભમાં જે માહિતી આપી છે એમાં પહેલું એક સ્વરૂપ તેઓના ધોરણ વિશેનું કહ્યું કે ધોરણ 11 બી છે, ધોરણ 12 પણ છે. બસ આ ઓળખતા આવડવું જોઈએ. એટલે આપણી પાસે એક લાક્ષણિકતા વિદ્યાર્થીઓના ધોરણની થઈ. થોડા આગળ ધોરણ 11 માં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે પૈકી 300 છોકરાઓ અને બાકીની છોકરીઓ છે. પોઈન્ટ ટુ બી નોટેડ મિત્રો. અત્યારે આપણી પાસે જે ધોરણ વાઇઝ વિદ્યાર્થીઓ છે એમાં પાછા છોકરા અને છોકરીઓની સંખ્યાનું પણ એક બીજું સ્વરૂપ આપેલું છે. તો યાદ રાખજો, કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીઓમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાને પણ જો અલગ કરીને આપે તો એ છોકરા અને છોકરીઓની સંખ્યા એ વિદ્યાર્થીઓ માટે જાતિનું પ્રમાણ થઈ ગયું કહેવાય. તો હવે અત્યારે આપણી પાસે ધોરણ ઉપરાંત એક નવું સ્વરૂપ વિદ્યાર્થીઓની જાતિ પણ આવી. અગાઉ જ્યારે આપણે સાદા કોષ્ટકમાં આ જ એક્ઝામ્પલ લીધું હતું મિત્રો, તેમાં માત્ર ધોરણ વાઇઝ વિદ્યાર્થીઓની સંખ્યા જ હતી, જાતિ નહોતી. પણ હવે સિચ્યુએશન ચેન્જ છે. તો અહીંયા આપણી સમક્ષ આ બે સ્વરૂપો ક્લિયર થઈ ગયા કે પહેલું સ્વરૂપ ધોરણ છે અને બીજું સ્વરૂપ જાતિ છે. હવે મિત્રો બે સ્વરૂપ આવ્યા એટલે આ સ્વરૂપને ધ્યાનમાં રાખીને જ્યારે કોષ્ટક બનાવીશું તો એ બનશે આપણા માટે દ્વિવિધ કોષ્ટક. આ રીતે માહિતીમાંથી પહેલા તમારે સ્વરૂપોને ઓળખવાના છે. ચલો, હવે તો ઓન સ્ક્રીન તમારી પાસે ફોકસ થઈ ગયું કે આપણી પાસે બે જુદા જુદા ગુણધર્મ છે, બે અલગ અલગ લાક્ષણિકતા છે, અથવા તો બે જુદા જુદા સ્વરૂપ છે પણ કહી શકાય. તો તમને એ સમજવાનું છે કે દ્વિવિધ કોષ્ટક કઈ રીતે બને અને એની અંદર કિંમતોને કેવી રીતે ગોઠવવાની. ચલો ઓન સ્ક્રીન હવે તમને લોકોને પહેલા એનું ફોર્મેશન સમજાવી દઉં. રિમેમ્બર, જ્યારે દ્વિવિધ કોષ્ટક તૈયાર કરવાનું આવે મિત્રો ત્યારે સૌથી પહેલા આ રીતે બે આડી લીટી ડ્રો કરીને અહીંયા પહેલા એક ઊભી લાઈન ડ્રો કરવાની. આ ઊભું ખાનું બચ્યું, બાકીના આડા ખાના. હવે અહીંયા માહિતીના પહેલા સ્વરૂપને તમારે ગોઠવવાનું. તો આપણી પાસે પહેલું સ્વરૂપ ધોરણ છે ને, અહીંયા લખી નાખવાનું ધોરણ. ત્યાર પછી માહિતીના બીજા સ્વરૂપને આડા ફોર્મની અંદર ગોઠવવાનું એટલે જાતિ. જાતિમાં શું આવ્યું? તો છોકરાઓની સંખ્યા આવી, છોકરીઓની સંખ્યા આવી. એટલે જાતિ માટે પહેલું કોલમ છોકરાઓની સંખ્યાનું રાખવાનું, બીજું કોલમ છોકરીઓની સંખ્યાનું રાખવાનું. અને પોઈન્ટ ટુ બી નોટેડ મિત્રો, બધાનો સરવાળો કરવા માટે અહીંયા પણ લાસ્ટમાં તમારે બંને બાજુ ને આગળ પાછળ કુલનું ખાનું રાખવાનું. એટલે અહીંયા લખીશું કુલ વિદ્યાર્થીઓ, છોકરાઓ, છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થી. હવે
ધોરણની અંદર પણ પાછા બે અલગ અલગ ધોરણના સ્વરૂપ આપેલા છે, તો એને આડા ફોર્મમાં ગોઠવીશ. ધોરણ 11, ધોરણ 12, અને અહીંયા પણ સરવાળો તો કરવાનો જ આવશે. એટલે તો કુલ્લું ખાનું તો તમારે બંને બાજુએ રાખવાનું જ આવશે. કુલ્લું ખાનું. બસ આ રીતે માહિતીના બે લક્ષણોને ઉભા આડા ફોર્મમાં ગોઠવતા આ જે સ્વરૂપ ઓન સ્ક્રીન તમે નિહાળી રહ્યા છો, આ બની ગયું કહેવાય આપણા માટે દ્વિવિધ કોષ્ટક. આવી રીતે બનાવવું પડશે. હવે બીજું, તમે જ્યારે દ્વિવિધ કોષ્ટક બનાવો છો મિત્રો, તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે અત્યારે આપણા ઉદાહરણ પ્રમાણે એમાં અલગ અલગ ખાનાઓ, જે ખાનામાં તમારે અહીંથી આપેલી માહિતીની સંખ્યાઓ ગોઠવવાની. બટ નંબર 1, કોષ્ટક રચનાનો દાખલો કરતી વખતે એક બાબત ખાસ યાદ રાખજો. તમારી માહિતીમાં બધા ખાનામાં આવનારી વિગતો નહીં હોય, અમુક પ્રકારની વિગતો હશે, અમુક પ્રકારની વિગતો નહીં હોય. તો મિત્રો જ્યાં જેટલી વિગત છે એટલી ગોઠવ્યા પછી જે ખાનામાં માહિતી ના હોય ને, એ આપણે આપણી જાતે શોધીને એ ખાનાની અંદર મૂકવાની. ટૂંકમાં જેટલા પણ ખાના તમે બનાવશો, બધા ખાનાની કિંમતોને કમ્પ્લીટ ગોઠવવી પડશે. ત્યારે તમારો આખો દાખલો કમ્પ્લીટ થશે, જેના તમને 3 માર્ક મળશે. ચલો થોડી ઘણી સમજૂતી તમને લોકોને ક્લિયર કરાવી આપું. હવે ઓન સ્ક્રીન અત્યારે તમે આજે પહેલું ખાનું નિહાળી રહ્યા છો મિત્રો, એમાં ધોરણ 11 ના છોકરાઓની સંખ્યા અહીંયા મૂકવાની. હું સમજૂતી ક્લિયર કરાવી રહ્યો છું, જેથી કરીને તમને એક્સપ્લેન કરતા ફાવે કે ક્યાં કઈ કિંમત મૂકવાની. સો આઈ રિપીટ અગેન, પહેલા ખાનામાં ધોરણ 11 ના છોકરાઓની સંખ્યા અહીંયા આવશે. એક્ઝેક્ટલી એ જ રીતે બાજુનું જે ખાનું છે એમાં ધોરણ 11 ની છોકરીઓની સંખ્યા અહીંયા આવે, અને લાસ્ટમાં જે ખાનું છે એમાં ધોરણ 11 ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આવે. આ રીતે પહેલા ખાનાની અંદર કિંમતો ગોઠવવાની. હવે તો જો એક્સપ્લેનેશન થયું હોય તો ક્લિયર થઈ જાય. સેકન્ડ નંબરનો જે કોલમ છે એની છે એમાં ધોરણ 12 છે, ધોરણ 12 ના છોકરાઓની સંખ્યા અહીંયા આવે. નેક્સ્ટ ધોરણ 12 ની છોકરીઓની સંખ્યા અહીંયા આવે, અને લાસ્ટમાં ધોરણ 12 ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા લાસ્ટમાં આવે. ત્યાર પછી કુલનું ખાનું છે. તો આ ખાનામાં 11 અને 12 ના ધોરણના છોકરાઓની કુલ સંખ્યા અહીંયા મૂકવાની. અહીંયા 11 અને 12 ની છોકરીઓની કુલ સંખ્યા અહીંયા મૂકવાની, અને છેલ્લા ખાનામાં ઓવરઓલ આખી સ્કૂલના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મૂકવાની. બસ આ રીતે અલગ અલગ ખાનાની અંદર તમારે કિંમતો ગોઠવવી પડશે. ચલો આપણી પાસે ઓન સ્ક્રીન એક માહિતી છે, તો હવે હું તમને એક્સપ્લેનેશન કરાવી દઉં કે અહીંયાથી કઈ રીતે વિગતોને ગોઠવવાની આવશે. સ્ટાર્ટિંગ કરીશું. એક ઉચ્ચતર માધ્યમિક શાળામાં કુલ 1000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પોઈન્ટ નંબર 1, તમારી પાસે સમૂહની અંદર જે ઓવરઓલ ટોટલ જે સંખ્યા આપેલી હોય, ઓલવેઝ અને હંમેશા છેલ્લા ખાનાની અંદર મૂકી દેવાનું. આપણે હવે ગોઠવણી સ્ટાર્ટ કરીશું. બસ આ કોષ્ટક રચનાનો દાખલો તમે ગણી રહ્યા છો એમ માનીને એક્ઝામ્પલ સોલ્વ કરી રહ્યા છીએ, બરાબર? તો છેલ્લા ખાનાની અંદર 1000 વિદ્યાર્થીઓ આવી ગયા, જે પૈકી 550 વિદ્યાર્થીઓ 11મા ધોરણની અંદર ભણે છે. એટલે મીન્સ 11મા ધોરણના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપી અહીંયા તમારે મૂકી દેવાનું આવશે 550. હવે મિત્રો સમજો, આપણી પાસે આખી શાળાના 11-12 ના ટોટલ મળીને કુલ 1000 વિદ્યાર્થીઓ છે, જેમાંના 550 11માં છે. તો એ બાદ કરતા બાકીના જે વધે એ જ 12માં આવે ને. બસ તો આ રીતે જોડે જોડે જ્યાં ખાનું ખૂટતું હોય ત્યાં તમારે કિંમત મૂકતું રહેવાનું. 1000 માંથી 550 બાદ કરી દો એટલે ડિફરન્ટ આવશે 450, જે મળ્યું આપણને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની સંખ્યા. સેકન્ડ થિંગ ઇઝ ધેટ તમે કોષ્ટક રચનાનો દાખલો ગણો ત્યારે જે ખાનામાં કિંમત ન આપી હોય અને આપણે આપણી જાતે શોધીએ, એટલે શોધ્યા પછી છે ને એ ખાનાની કિંમતને આ રીતે બ્લોક કરીને મૂકવાની, જેથી તપાસનારને ખબર પડે હા આ વિદ્યાર્થીએ જાતે શોધ્યું છે, ફોકસ એના પર કરે, જો એ સાચું હશે તો રાઈટ કરીને તમને માર્ક આપી દેશે. એનીવે આગળ વધીશું. ધોરણ 11માં 550 જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે પૈકી 300 છોકરાઓ છે. પોઈન્ટ ટુ બી નોટેડ મિત્રો. હવે આ જે 300 આપેલા છે ને એ ધોરણ 11 ના છોકરાઓની સંખ્યા છે. તો જો આ પહેલું ખાનું રહ્યું, ધોરણ 11 ના છોકરાઓની સંખ્યા અહીંયા મૂકીશું 300. હવે સ્વાભાવિક છે આ ધોરણમાં કુલ 550 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે પૈકીના 300 છોકરાઓ છે. તો નેચરલી બાકીની છોકરીઓ હોય ને 550 માંથી 300 બાદ કરો, અહીંયા આવશે 250. તો હવે જુઓ મિત્રો, આ કિંમત પણ આપણે આપણી જાતે શોધી એટલે એને બ્લોક કરી દીધું.
આ રીતે ધોરણ 11 ના બધા ખાનાની કિંમતો ગોઠવાઈ ગઈ. હવે જરા આગળ વધીશું. ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીઓ પૈકી આપણી પાસે ફાઇનલ આંકડો થઈ ગયો છે 450. 100 છોકરીઓ છે એટલે અહીંયા ધોરણ 12 ની છોકરીઓના કોલમમાં અહીંયા આપણે 100 મૂકીશું. તો હવે જુઓ મિત્રો, ટોટલ વિદ્યાર્થીઓ 450 માં 100 છોકરીઓ છે. જે 100 ને બાદ કરીએ તો બાકીના 350 છે આવાના છોકરાઓની સંખ્યા થઈ જવાની. બસ તો એ આપણે આપણી જાતે શોધી અને બ્લોક કરી દઈશું. આ રીતે ધોરણ 12 ના પણ 3 ખાનાની સંખ્યા ક્લિયર થઈ ગઈ. હવે જોઈ લો વધ્યું શું? તો આ બે ખાના જ બાકી રહ્યા ને. હવે એમાં સંખ્યા મૂકીશું. છોકરાઓની સંખ્યાનો સરવાળો અહીંયા આવશે એટલે 300 + 350 that means 650. છોકરીઓની સંખ્યાનો સરવાળો અહીંયા આવશે. એ જ રીતે અહીંયા પણ થઈ જશે 350. બસ આટલું કરતા ઓન સ્ક્રીન તમારી કમ્પ્લીટલી માહિતી ગોઠવાઈ ગઈ. આ પ્રમાણે તમારે ગણતરી કરવાની આવશે. તો મિત્રો, ઇન્ટેન્સલી રકમમાંથી સ્વરૂપને ઓળખવાનું છે. આપણી પાસે અત્યારે બે અલગ અલગ સ્વરૂપો હતા જેના પ્રમાણે દ્વિવિધ કોષ્ટકની રચના કરી અને એ દ્વિવિધ કોષ્ટકની રચનાને આધારે કઈ જગ્યાએ ક્યાં કઈ રીતે કિંમત મૂકવાની છે એનો ખ્યાલ મેળવ્યો. અહીંયા આપણું એક સ્વરૂપ દ્વિવિધ કોષ્ટકની રચના પૂર્ણ થઈ અને હવે સમજીશું ત્રિવિધ કોષ્ટક. ઓકે,